છેલ્લા એકાદ વર્ષથી રાજ્યભરની અંદર ડિમોલેશનની કાર્યવાહી એટલે કે ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે। શરૂઆત દરિયાઈ પટ્ટીથી થઈ અને ત્યારબાદ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ આ પ્રકારની કાર્યવાહી થતી રહી। પહેલાં અમદાવાદની વાત કરી લઈએ તો અમદાવાદના ઓઢવ વિસ્તારમાં જ્યાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરાયા, કોર્પોરેશનની ટીમે અહીં રબારી વસાહત પર બુલડોઝર ફેરવ્યું। આપ આ દ્રશ્યો જોઈ શકો છો। આ કાર્યવાહીમાં 40 રહેણાંક મકાનો અને 20 કોમર્શિયલ બાંધકામો તોડી પડાયા। 1833 ચોરસ મીટરની જમીન ખુલ્લી કરાઈ। અસરગ્રસ્તોનો આરોપ છે કે અમને કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા સિવાય આ પ્રકારની કામગીરી કરવામાં આવી છે। તો આ મુદ્દે રાજનીતિ પણ જબરજસ્ત થઈ છે। શંકરસિંહ વાઘેલાએ પણ અસરગ્રસ્તોની મુલાકાત લીધી અને તેમને પણ આ જ પ્રકારના આરોપ લગાવ્યા। તો એ જ રીતે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ પણ એ વિસ્તારમાં મુલાકાતે ગયા, તેમને પણ આરોપ લગાવ્યા। આપ નેતા ઈસુદાન ગઢવીએ પણ આરોપ લગાવ્યા। બાકીના ડિમોલેશનની વાત કરીએ અને શક્તિસિંહ, શંકરસિંહ અને અમિત ચાવડાની પછી સાંભળીશું। અંબાજીની વાત કરી લઉં તો અંબાજીમાં પણ જબરજસ્ત ડિમોલેશન શરૂ થયું છે, કારણ કે અહીંયા 12 કરોડના ખર્ચે શક્તિ કોરિડોરનું નિર્માણ થઈ રહ્યું છે અને નિર્માણને આડે આવતા જેટલા પણ વચ્ચેની વસાહતો અથવા મંદિર અથવા સતી સરોવર સહિતના જેટલા પણ જગ્યાઓ છે તેના ઉપરથી કાચા પાકા મકાનો જે છે તેને દૂર કરવામાં આવી રહ્યા છે। મહેસાણાની સ્થિતિ કહી દઉં તો મહેસાણામાં પણ નગરપાલિકાએ ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવ્યું છે। રાધનપુર 4 રસ્તાથી પાંચોડ સર્કલ સુધી સરકારી જમીન પર જે લોકોએ નડતરરૂપ દબાણો કર્યા હતા એ દબાણો દૂર કરાયા છે। 3 દિવસ અગાઉ દબાણકારોને મહાનગરપાલિકાએ નોટિસ પણ ફટકારી હતી અને ત્યારબાદ ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે ત્યાં દબાણ દૂર થયા છે। આપ તમામ લોકો જાણો છો દરિયાઈ કિનારા ઉપરના દબાણો હટાવવાની સરકારની જે પ્રવૃત્તિ હતી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર કે જે સુરક્ષાની દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ જિલ્લો છે, જ્યાં તમામ 7 ટાપુઓ પરના દબાણો દૂર કર્યા છે। કેમ કે દરિયાના પેલા છેડે પાકિસ્તાન આવેલું છે અને ગેરકાયદેસર રીતે જે નિર્જર ટાપુઓ છે, દરિયા વિસ્તારમાં 21 નિર્જર ટાપુઓ છે, પ્રવેશ પર પ્રતિબંધ હતો, છતાં પણ અહીંયા અનેક ઠેકાણે દબાણો થયા હતા। 21 ટાપુઓ પૈકી 7 ટાપુ પર ગેરકાયદેસર 36 ધાર્મિક અને કોમર્શિયલ દબાણો કરાયા હતા, તેને સંપૂર્ણ રીતે તોડી પાડવામાં આવ્યા છે। આપ જોઈ પણ શકો છો। અને આ દબાણો હટાવ્યા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને સોશિયલ મીડિયા પર ધમકી પણ મળી હતી અને બુલડોઝર દ્વારકામાં જબરજસ્ત ફર્યું છે, એ હકીકત છે। આ જ રીતે જામનગરની વાત કરી લઈએ તો જામનગરના પિરોટન ટાપુ પર અંદાજે 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા 9 જેટલા ધાર્મિક સ્થળોનું ડિમોલેશન કરાયું। ટાપુના આ દબાણો રાષ્ટ્રીય સુરક્ષા, સમુદ્રી જીવસૃષ્ટિ અને આસપાસના વિસ્તારો અને ઉદ્યોગો માટે ખતરારૂપ સાબિત થઈ રહ્યા હતા અને આ તમામ નિર્માણો પ્રશાસનનો દાવો છે કે ગેરકાયદેસર કર્યા હતા। નદીના પટ વિસ્તારની અંદરથી 98,000 ચોરસ ફૂટ જમીન પણ અહીંયા ખાલી કરાવાઈ છે। ચોટીલામાં પણ આ જ પ્રકારે દબાણો દૂર કરવામાં આવ્યા છે। ચોટીલા ડુંગર તળેટીમાં પ્રશાસને ગેરકાયદેસર દબાણો જમીન દોસ્ત કર્યા છે। ચોટીલા ધાર્મિક સ્થળ છે, આપ જાણો છો, ચામુંડા માતાનું મંદિર છે અને એના જે તળેટીનો વિસ્તાર હતો ત્યાં જે રોડની બંને બાજુના દબાણો હતા તે દૂર કરાયા છે। ગીર સોમનાથમાં પણ આ જ પ્રકારે જબરજસ્ત બુલડોઝર છેલ્લા 6-8 મહિનાથી ફરતું રહ્યું છે અને અનેક ઠેકાણે દબાણો દૂર કરવામાં આવ્યા છે। જોકે અહીંયા પૂર્વ ધારાસભ્ય પૂંજાવંશ, કરશન બારડ સહિતના નેતાઓ પણ ત્યાં જ્યારે જમીન ખુલ્લી કરવા ત્યાં પહોંચ્યા હતા। આરોપ એ લગાવવામાં આવ્યો કે ડિમોલેશનની કામગીરીથી પરિવારો શાળામાં રહેવા મજબૂર બન્યા છે, વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી નથી। ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 1 વર્ષમાં 69 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી છે। કચ્છની અંદર પણ આ જ પ્રકારે માંડવી અને મુન્દ્રામાં પણ જબરજસ્ત બુલડોઝર ફર્યું છે છેલ્લા 6-8 મહિનામાં। આપણે તમામ લોકો જાણીએ છીએ આ પણ સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વનું હતું, પરંતુ બવાલ જે થઈ અને સૌથી વધુ વિરોધ થયો તે અમદાવાદના ડિમોલેશનને થયો। દાદાનું જે બુલડોઝર ફર્યું એમાં પહેલી બ્રેક લગાડવાનો પ્રયાસ પણ અમદાવાદમાં થયો છે। 3 મહેમાન મારી સાથે જોડાયા છે। યજ્ઞેશભાઈ દવે મુખ્ય મીડિયા કોઓર્ડિનેટર છે ભારતીય જનતા પક્ષના, નરેન્દ્રભાઈ રાવત કોંગ્રેસના નેતા છે, ઈશ્વરભાઈ દેસાઈ આગેવાન છે રબારી સમાજના। આ ત્રણેય સાથે વાત કરીએ પહેલાં આપ ત્રણેયને સંભળાવી દઉં। શક્તિસિંહ ગોહિલ અને શંકરસિંહ વાઘેલા સહિત અમિત ચાવડાએ શું કહ્યું? રબારી વસાહતમાં 60 વર્ષ કરતાં વધારે રહેતા પરિવારો ઉપર અમદાવાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવીને તોડવાની કામગીરી કરી છે।
કોઈ ઉંમરલાયક વડીલો હોય, બહેનો હોય, નાના બાળકો હોય, કોઈ જાતનો વિચાર કર્યા સિવાય યા કોઈ જાતનું ખાલી કિન્નાખોરી રાખીને માલધારી સમાજને, ગોપાલક સમાજને એક જાતની હેરાન કરવાની પ્રવૃત્તિ એએમસી તરફથી હોય એવું આપણને લાગે છે. રહેઠાણ તોડતા પહેલાં પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ, કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન કરો. નોટિસ પૂરતા સમયની આપો. એમને વૈકલ્પિક વ્યવસ્થા આપો કે ભાઈ આ ઘર તમારે દેવું પડશે, સામે તમને અહીંયા રહેવાનું અમે ઘર આપીએ છીએ. પણ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપી નથી, કોઈ નોટિસ નહીં. કોઈકને એક દિવસની નોટિસ, કોઈને મૌખિક આવીને લીટો તાણી ગયા કે કાલ અહીંયા બુલડોઝર આવશે, અહીંથી હટી જાજો. શું આ લોકશાહી છે? ભગવાન માફ નહીં કરે તમને, મારે એ કહેવું છે. આખા ગુજરાતમાં જે રીતે બુલડોઝરના નામે સરકાર શું કરવા માંગે છે, ગરીબોને ખતમ કરવા માંગે છે. આ લડાઈ નામદાર કોર્ટમાં પણ લડીશું, વિધાનસભામાં પણ લડીશું અને આવનારા દિવસોમાં આ સરકાર આ જ રીતે ગરીબોના ઘર તોડતી રહેશે તો રસ્તા પર ઉતરીને આખું ગુજરાત કોઈ પણ જાતિ ધર્મના ભેદભાવ વગર આ સરકાર સામે ગરીબોના ન્યાય માટે રસ્તા પર ઉતરશે. ડિમોલેશનને લઈ રાજનીતિ શરૂ થઈ ચૂકી છે, ત્યારે સૌપ્રથમ ઈશ્વરભાઈ દેસાઈ પાસેથી જાણવા માંગીશ. ઈશ્વરભાઈ, આ ડિમોલેશનની સચ્ચાઈ છે શું? રબારી સમાજ સાથે, માલધારી સમાજ સાથે અન્યાય થયો છે વિસ્તારમાં? અન્યાય થયો છે એવું તો નહીં કહું સાહેબ હું, પણ આ જે પ્લોટ છે એ અમને જે ફાળવેલા છે એના સિવાયના લોકોના સુખાકારી માટેના, વિકાસના કામો માટેના જે પ્લોટો રિઝર્વ મૂકેલા છે, જ્યારથી વસાહતનું બંધાઈ 1956, 57 કો 58 કો જે તે સાલમાં, ત્યારથી જ રિઝર્વેશનમાં પ્લોટ મૂકેલા હતા. અને એ પ્લોટમાં જે તેના નજીકના રહેવાસીઓ એ લોકોએ એમાં ધીરે ધીરે આમ તો ગેરકાયદેસર જ કબજો કર્યો એવું કહી શકાય, બરાબર. અને એમાં એમણે કાચા પાકા બાંધકામ પહેલાં કર્યા છે, પછી એમાંથી એમણે કોઈ મકાન બનાવ્યું છે. આવી વસ્તુ છે સાહેબ એમાં તો. પણ ઈશ્વરભાઈ, એવું કહેવાય છે કે કોઈ નોટિસ ના આપી, કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ના કરી. હકીકત છે શું? હું એટલે આપને પૂછી રહ્યો છું કે આપ સાથે જોડાયેલા, આપના સમાજ સાથે જોડાયેલા લોકોની. હાજી હાજી, એવું છે નહીં સાહેબ. આ પ્લોટો તો વર્ષોથી રિઝર્વ પ્લોટ હતા જ, બરાબર છે. એવા આજથી 4-5 વર્ષ પહેલાં 2018માં અહીંયાથી ફાયર બ્રિગેડની સામેના જે બે પ્લોટ છે મોટા, એક મંદિરના જોડે બી લોકોએ, બહારના લોકો બી આવીને એમાં બાંધકામ કરી અને દુકાનો, જે તે બધા ભંગારના ધંધાવાળા, કોલોનીના બી કોઈ માણસો થોડા ઘણા હશે, એ પ્લોટ બી 5 વર્ષ પહેલાં 2018માં નોટિસો આપી અને લગભગ 1-1.5 મહિના પછી એનું ડિમોલેશન કર્યું હતું, બરાબર છે. અને ઘણા લોકોએ સ્વેચ્છાએ બી ખાલી કરી આપ્યું હતું એ ટાઈમે બી, અને કોર્પોરેશનને એ ટાઈમે બી સહયોગ આપ્યો હતો. અને આ પ્લોટો માટે બી વારંવાર અમારા જનપ્રતિનિધિ માનનીય જગદીશભાઈને બી અમે ઘણીવાર એના માટે મળેલા, અને પ્લોટોના માટે બી સહાનુભૂતિની વાત અમે આખા ગામના આગેવાનોએ બધા ભેગા થઈને કરેલી. અને સાહેબે બી પૂરેપૂરો વિશ્વાસ અમને અપાયેલો કે ભાઈ અમે તમારા માટે કાયદાના અનુસાર રહી અને તમને રાહત અપાઈને મકાન વેચાણના બાબતમાં બી અમે તમને બનતી મદદ કરીશું. એમના બધાના વચ્ચે ખુલ્લા પેટથી વાત થયેલી જ છે, ખુલ્લા મનથી વાત કરેલી જ છે. એનો મતલબ કોઈ સરકારે કે કોઈને કંઈ છેતરપિંડી કરી હોય એવું મને તો. જી, એનો મતલબ આપ એમ કહેવા માંગો છો કે કોઈ અન્યાય થયો નથી અને ખોટી બૂમાબૂમ ચાલી રહી છે, બરાબર ને? હા. મારી સાથે નરેન્દ્રભાઈ જોડાય છે. નરેન્દ્રભાઈ, જે લોકોના, જે સમાજના લોકોના મકાન ઉપર ડિમોલેશન થયું તે સ્પષ્ટ કહી રહ્યા છે, પણ કોંગ્રેસના નેતાઓ આ મુદ્દે એમ કહે છે કે અન્યાય થયો. મને એટલું કહો, તમને અમદાવાદવાળો અન્યાય લાગે છે? આ સમુદ્રી કિનારા ઉપર સુરક્ષાનો સવાલ હોય, બરાબર, 40 વર્ષથી ભોગવટો કર્યો, એમને કર્યો સમુદ્રી કિનારા ઉપર, પણ બુલડોઝર ફરે એમાં ખોટું શું? નરેન્દ્રભાઈ, એટલું મને સમજાવી દો ચલો. અને દુનિયાભરની ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ પકડાયેલી, પછી તમે જાણો ત્યાં દરિયા કિનારાની વાત કરું તો. રોનકભાઈ, મને 2 વાત કરવા દેજો. આ બાબતે હું મોટો પ્રકાશ પાડવા માગું છું. પહેલી વાત એ છે
કે ગેરકાયદેસર કોઈ પણ બાંધકામ હોય એને તોડવું પડે એ સ્વાભાવિક વસ્તુ છે. પરંતુ તમે દ્વારકાની વાત કરો, અંબાજીની વાત કરો, ગીર સોમનાથની, અત્યારે ધાર્મિક સ્થળોએ ગેરકાયદેસર બાંધકામ તોડી ધર્મની આડમાં લોકો બોલી ન શકે એવો એક પ્રયત્ન પણ થઈ રહ્યો છે. મારી મોટી વસ્તુ એ છે કે સરકાર આ જે પણ કરી રહી છે એ તદ્દન ખોટું છે. હું સત્તાવાર રીતે કહું છું. એનું કારણ છે કે કોઈ પણ જગ્યાએ તમે ગેરકાયદેસર બાંધકામ તોડતા હોય તો એ બાંધકામની પરિસ્થિતિનો અભ્યાસ કરવો પડે, એ મહત્ત્વની બાબત છે. કોઈ પણ બાંધકામ 2000ની સાલ પહેલાં કે જ્યારે અર્બન લેન્ડ સીલિંગ એક્ટ શહેરોમાં હતો, ગ્રામ્ય વિસ્તારમાં બી એક્ટ હતો, એ પહેલાંના મકાનો હોય એટલે કે સૌપ્રથમ મહત્ત્વની બાબત એ છે કે જે લોકોના મકાનો હોય, લોકો ગરીબ માણસો રહેતા હોય, ત્યાં અંબાણી અદાણી નથી રહેતા, કે ભારત સરકારના અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ પાસે એફોર્ડેબલ હાઉસિંગ ડિપાર્ટમેન્ટ છે. એમાં 3 પ્રકારે કામ ચાલે છે. એટલે 3 યોજનાઓ છે: રાજીવ આવાસ યોજના, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ પ્રધાનમંત્રીની યોજના અને BSUP બેઝિક સર્વિસીસ ફોર અર્બન પુઅર. તમે કોઈ પણ ગરીબનું મકાન હોય એને તોડી શકતા નથી. એ ગેરકાયદેસર સરકારી જમીનમાં જ હોય. મારો પ્રશ્ન એ છે કે વડોદરા શહેર હોય કે તમે ઓઢવની વાત કરતા હોય, કોઈ વ્યક્તિ બોલતા ગભરાતા હશે, આ ધરતી પર રહેવાનો સૌને અધિકાર છે. નરેન્દ્રભાઈ, એક સવાલ પૂછી લઉં તમને. જુઓ, હું ચર્ચાને થોડીક બી આડાપાટે એક સરકારને બચાવવા નથી માગતો. દરિયા કિનારે 4 માળના બિલ્ડિંગો બની જાય, પેલો બુટલેગર અમદાવાદમાં બિલ્ડિંગ બનાવી દે, બરાબર, ધાર્મિક સ્થળો ઊભા થઈ જાય, કોઈ પણ ધર્મ સંપ્રદાયના હોય. ઝૂંપડું નથી તૂટ્યું, ફરીથી કહું છું, દરિયા કિનારે જે તૂટ્યા છે મારી જોડે વિડીયો છે. બીજું સાંભળો, હજી રોકું, હું સવાલ પૂછી લઉં, એનો જવાબ આપવા માંગુ છું. આપજો, હું સવાલ પૂરો કરી લઉં. સાથે જ એક વ્યક્તિ તલવારો લઈને ફરે ને એનું ઘર તોડવામાં આવે, ત્યાં દુનિયાભરની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પકડાય છે. મોટા મોટા બિલ્ડિંગો બનેલા છે. જામનગરની વાત છે ને, ત્યાં મોટા મોટા બિલ્ડિંગોમાં કોઈ ગરીબનું ઝૂંપડું નથી, નંબર 1. અને તમારા નેતા એમ કે એના ધર્મ સાથે જોડે, ક્યાંક એમ કે પેલાનું ઘર તોડ્યું, પેલાનું ઘર તોડ્યું. આવું તો ન હોય ને. ગરીબ તો કોઈ પણ ધર્મનો ગરીબ હોય, ધર્મસ્થળ તો કોઈ પણ ધર્મનું ધર્મસ્થળ હોય. મારો સવાલ એ છે. રોનકભાઈ, મહત્વની બાબત છે. કોઈ પણ સુરક્ષાનો સવાલ હોય, કોઈ પણ મકાનમાં બુટલેગર હોય, કોઈ પણ વ્યક્તિ રહેતો હોય, કાયદાકીય રીતે જે સજા કરવી કરો ને, કોઈને બચાવાય બી નહીં અને ધર્મના આડા હેઠળ બી કોઈને ચલાવવાના નહીં. હું કોંગ્રેસના પ્રવક્તા તરીકે સ્પષ્ટ કરું છું. મારી વાત મહત્વની એ છે કે તમને એક બહુ ખૂબ મોટું ધ્યાન ગુજરાત સરકારને, ભાજપ સરકારના નેતાઓને અને સરકારને કહેવા માંગુ છું. સરકારની જમીનની અંદર મારા ત્યાં 1.5 લાખ મકાનો છે. એ 2001 પહેલાં ULCનો એક્ટ જ્યારે બંધ થયો, એ ઝૂંપડાઓ, એ નાના નાના મકાનો હવે ત્યાં 2 માળના મકાન બન્યા. માણસનો વિકાસ થયો, પરંતુ એ સરકારી જમીનમાં છે. એ વેરો ભરે છે, પરંતુ એ જમીનનો માલિક નથી. અને એ જમીનનો માલિક બનાવવાની યોજના મેં ગુજરાત રાજ્યમાં હાઈએસ્ટ આંદોલન કર્યા અને આંદોલનના ભાગરૂપે ગુજરાત સરકારે એ તમામને પ્રીમિયમ લઈને કાયમી કરવાની વાત કરી છે. એટલે હજારો સ્ક્વેર ફીટ નહીં, લાખો સ્ક્વેર ફીટ અમદાવાદ, વડોદરા, સુરતમાં જે સરકારી ULCની જમીન છે, એ જમીન ઉપર સરકાર કાયદેસર રીતે લોકોને ઘરના હક આપી રહી છે. તમે પ્રધાનમંત્રી આવાસ યોજના બનાવો છો. રાજીવ આવાસ યોજના હતી 2011માં કે જે જગ્યાએ ઝૂંપડું હોય, સરકારી જમીનમાં બનેલું છે, એને એ જ જગ્યાએ મકાન બાંધી આપો. પૈસા સરકારના, બધું સરકાર. લોકોને જીવન પદ્ધતિ ઉપર લાવવાનો પ્રયાસ. આ બધી તોડફોડ ગેરકાયદેસર છે. લોકોને પહેલા વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ અને સાથે સાથે એ લોકોને મકાન પણ ફાળવી આપવા જોઈએ. કોઈ જમીન હડપવા નિર્માણ કર્યું હતો, જમીન હડપવા નિર્માણ કર્યું હતું, વિશ્વામિત્રી નદીમાં એ તોડવું જોઈએ, તોડવું જોતું. તમે ના તોડાઈ શક્યા ને, કોંગ્રેસ વાળા ના તોડાઈ શક્યા ને, આ ભાજપ વાળા જોડે તોડો. જુઓ, તમને કહું, દાદાના બાંધકામ નરેન્દ્રભાઈ નહીં તોડી શકે. નરેન્દ્રભાઈ સાંભળો, ભારતીય જનતા નરેન્દ્રભાઈ 25,000 કરોડ મોટાભાઈ એક સેકન્ડ, મોટાભાઈ સાંભળો તો ખરા. મારા મોટાભાઈ પહેલા એક મિનિટ સાંભળો. જે વિશ્વામિત્રી નદીની હાલત થઈ ને, એ દબાણો ભારતીય જનતા પક્ષના નેતાની નફટાઈઓના કારણે થયું, એમાં કોઈ બેમત નથી. પણ તમારો પક્ષ, જે વિપક્ષ, એકજૂથ હોવો જોઈએ. ના બોલું જોઈએ ને, હવે બોલું. તમારા લોકો સેટિંગ કરી આવતા હતા. હું કહું નરેન્દ્રભાઈ, હું નામ નહીં બોલવા માંગતો,
તમે વિરોધ કરતા હતા ને, તમારા પક્ષના બીજું જૂથ સેટિંગ કરી આવતું હતું ને એટલે નહીં તૂટેલું. તમે જે issue અમે તો લઈને issue આવ્યા છો ને, બનાવેલો. એ બહુ મહત્વનો issue અમે છે. issue બનાવેલો. રોનકભાઈ, તમને ગેરમાર્ગે કોઈ દોરે નહીં. અને ના સમાજ- દોરવો નહીં, હું ના દોરવું, એક ભગવાન મિનિટ, સિવાય મને કોઈના માર્ગે ના સાંભળો, દોરવો. એક મિનિટ આપશો. સાંભળો, એક તમને કહું, એ મોલ બન્યો ને, ના, મારી મોલ થી વાત લઈને સાંભળો. આખું નિર્માણ થયું, તમારા લોકોએ બચાવવા પડતા હતા. તમારા લોકો આમની જોડે મળીને બચાવવા પડતા હતા એટલે થયું ગુજરાત બધું. રાજ્યની તમામ નેતાઓની, કોંગ્રેસ ભાજપના તમામ નેતાઓની આંખ ઉઘાડવા વાળી વાત કરું છું કે મહત્વની બાબત એ છે, કોઈને બેઘર બનાવી શકાય નહીં. જી. સપોઝ એ ગેરકાયદેસર સરકારી જમીનમાં હોય તો ડિમોલિશન કરવું પડે. જી. પરંતુ એના પરિવાર સાથે રહેતું જી. હોય તો સોશિયલ એન્જિનિયરિંગના ભાગરૂપે એને બીજી જગ્યાએ મકાન ફાળવવું પડે અને જ્યાં સુધી એનું મકાન બને ત્યાં જી, સુધી નરેન્દ્રભાઈ. વૈકલ્પિક વ્યવસ્થા કરી આપી એ સરકારની નીતિ છે. યજ્ઞેશભાઈ સાથે વાત કરીએ છીએ. યજ્ઞેશભાઈ, શું ઇન્ટેન્શનલી ખોટું કરવામાં આવે છે? શું ગરીબને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા સિવાય આ બધું કરવામાં આવે છે? રોનકભાઈ, મેં બંને જણાને સાંભળ્યા, કોંગ્રેસના નેતાને પણ સાંભળ્યા, જે લોકોના મકાન તૂટ્યા છે એમના પ્રતિનિધિને પણ સાંભળ્યા. અને તમને અને મને બંનેને ખબર છે કે આ ડિમોલિશનની પ્રક્રિયા કે આજકાલની પ્રક્રિયા નથી, આ સતત ચાલતી પ્રક્રિયા છે. જ્યારે કોંગ્રેસ શાસનમાં હતું ત્યારે પણ આ પ્રક્રિયા થતી હતી, અત્યારે ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે ત્યારે પણ આ પ્રક્રિયા થાય છે. પરંતુ એટલી હલકી કક્ષાએ આપણે રાજનીતિ લઈ ગયા કે બિનકાયદેસર બાંધકામ થયેલા હોય, જેની અંદર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને એને તોડવા પડે, અને એ તોડેલા હોય એને બચાવ કરવા માટે આપણે નીકળવું પડે અને એની ઉપર રાજનીતિ કરવી પડે, એની ઉપર રોટલા શેકવા પડે અને એ અત્યારથી ચાલુ કરવું પડે. નગરપાલિકાની ચૂંટણી આવી એટલે આ મુદ્દો ચાલુ કરીને એમને નીકળ્યા છે. કેમ કે એમને હવે તણખલું છે, કારણ કે લુપ્ત થયેલી કોંગ્રેસ છે અને લુપ્ત થતી કોંગ્રેસે કંઈક ના કંઈક હાથ પકડવો, એટલા માટે આ મુદ્દા લઈને નીકળ્યા છે. બાકી આ ડિમોલિશન આજે નથી થયું. દ્વારકાની અંદર ડિમોલિશન ચાલે છે 1 વર્ષથી, તમને અને મને બંને ખબર છે. બીજું, આપના પ્રતિષ્ઠિત માધ્યમથી જ મેં જોયેલા છે ડિમોલિશનના ફોટા. ત્યારે કેમ કોંગ્રેસ નથી જાગી? પરંતુ અત્યારે એમને તણખલું પકડવું છે, એટલા માટે જાગે છે. રોનકભાઈ, આ એવા પ્રકારના માણસો છે અને એવા પ્રકારની રાજનીતિ કરવાવાળા છે કે કાલ સવારે કોઈ વ્યક્તિ દારૂ વેચતો હોય ને અને એને પકડી જાય ને તો કે એના કુટુંબના ભરણ પોષણનું શું, એમ કરીને મુદ્દો બનાવે એવા. પણ નહીં યજ્ઞેશભાઈ, નહીં, એટલે ગેરકાયદે પ્રવૃત્તિ માટે પણ બચાવમાં ઉતરવું પડે. આટલી હલકી કક્ષાની રાજનીતિ જ્યારે કોંગ્રેસને રમવી પડે. આ નરેન્દ્રભાઈનું શાસન જ્યારે નરેન્દ્રભાઈનું શાસન જ્યારે વડોદરામાં હતું ત્યારે ડિમોલિશન નહોતું થતું? થયું છે, વડોદરામાં ડિમોલિશન થયું છે. મારે નરેન્દ્રભાઈને કહેવું છે કે તમે કેટલા લોકોને મકાન આપ્યા, તમારી જોડે લિસ્ટ નરેન્દ્રભાઈ રાવત દે. તમે રોડ પહોળા કર્યા ત્યારે મકાનો તોડ્યા હતા, ત્યારે કેટલા લોકોને તમે મકાનો આપ્યા, લિસ્ટ બતાવો મને. પણ યજ્ઞેશભાઈ, બીજું કે જે રણકભાઈ, એ બી જી, વાત આ કરો કરું. પૂરું. ન્યાયિક પ્રક્રિયા, હું મારી વાત પૂરી કરી દેવા. જે પણ ડિમોલિશન થયું છે એ પૂરી ન્યાયિક પ્રક્રિયા સાથે થયું છે. દરેક લોકોને નોટિસ આપવામાં આવેલી હતી, પૂરતો સમય આપવામાં આવ્યો હતો. એમાંથી અમુક લોકો કોર્ટમાં પણ ગયા હતા, એ કોર્ટમાંથી સ્ટે પણ લઈ આવ્યા હતા. એ સ્ટેની સામે સરકારના વકીલો લડ્યા પણ ખરા, એ સ્ટે ઉઠી પણ ગયો. આ બધી જ પરિસ્થિતિમાં લાંબો સમય ગયો છે. ત્યારબાદ આ ડિમોલિશન થયું છે. શક્તિસિંહ ગોહિલ પોતે વકીલ છે, એમને ખબર હોવી જોઈએ કે આ પ્રક્રિયા પૂર્ણ થયેલી હોય પછી આ થાય. માત્ર ને માત્ર ચૂંટણી માટે એવા નિવેદન આપવાના કે 1 દિવસની નોટિસ આપી છે, 2 દિવસની નોટિસ. ભાઈ, તમે જઈને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જુઓ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જેવી સંસ્થા આવું ક્યારેય ન કરે. અને એમને પોતાને પણ ખ્યાલ છે, પોતાના હાથમાં જાણે છે. પરંતુ કોંગ્રેસને લુપ્ત થતી બચાવવા માટે કંઈક ના કંઈક પકડવું પડે, એટલા માટે મુદ્દા પકડી બેઠા. કોંગ્રેસ ભૂલી જાઓ, આ વિશ્વામિત્રી નદી ઉપર એ મોલ બન્યો ને ભાજપનું શાસન હતું. આ દરિયા કિનારે જે બન્યા છેલ્લા 30 વર્ષમાં બન્યા મોટા ભાગના. હા, કેમ પ્રશાસનના ધ્યાનમાં નહોતું આવતું? કેમ થવા દીધું? કેમ થવા દીધું? તમારા ભાજપની સરકાર, તમારા પક્ષની સરકારે. નહીં, બાંધકામ થયા છે રોનકભાઈ, કબૂલ કરીએ છીએ કે બાંધકામ થયા છે, બરોબર. પરંતુ એને જ્યારે ભૂલ સુધારીને તોડવાનું વાત આવે ત્યારે એને સપોર્ટ કરવાનો હોય કે એની પર રાજનીતિ રમવાની હોય. અને બીજું કે વર્ષ પહેલા તોડતા ત્યારે ક્યાં ગયા હતા તમે? ત્યારે શક્તિસિંહ ક્યાં હતા? કેમ ત્યાં નતા જોવા? એ વખતે દ્વારકાની બસ નથી ચાલતી, દ્વારકાની ફ્લાઇટો નથી ચાલતી કે ત્યાં જતા. પણ એમ હતું કે મુદ્દો નતો પકડવો. મારો સવાલ એ છે કે આટલા ગેરકાયદેસર નિર્માણો થયા. હું ગરીબવાળી વસ્તીવાળી વાત નથી કરતો. દરિયા કિનારે આખા 7 બેટ ટાપુ પર નિર્માણો થઈ ગયા. આપણે શું કરતા હતા ભાઈ? આપણી સરકાર હતી શું કરતી હતી? ચોક્કસ મેં કીધું ખરું. અધિકારીઓ શું કરતા? ત્યાંના સ્થાનિક નેતાઓ શું કરતા હતા ભાજપના? નહીં, ચોક્કસ રોનકભાઈ, જે પણ ધાર્મિક સ્થળો થયા છે, ખોટી રીતે થયા છે, અને એ ભારતીય જનતા પાર્ટીનો સમય હતો, એ સમયમાં જ થયા છે. હું એવું નથી કહેતો નથી, પણ એને સુધારવાનો જ્યારે સરકાર પ્રયત્ન કરતી હોય, બરોબર, તો એની પર રાજનીતિ આવી નફટાઈથી રમવી એ યોગ્ય નથી. ખેર, આપ તમામનો આભાર. ફરી એકવાર કહીશ, નિર્માણ તોડવું ને
એના કરતાં ગેરકાયદેસર થતું નિર્માણ રોકવું પહેલું જરૂરી છે. આજે પણ અનેક ઠેકાણે રૂપિયાના જોરે લોકો ગેરકાયદેસર નિર્માણ કરે છે અને એવો જ એક કાનૂન ઇમ્પેક્ટ ફીનો છે. એ પોતાની જમીન ઉપર કરે છે પણ મનફાળવા નિર્માણ કરી પછી રેગ્યુલરાઇઝ કરે છે. અને જેટલા પણ નિર્માણો ગેરકાયદેસર થયા છે ને, જે તે સમયના અધિકારીઓના જવાબ લેવા જોઈએ કે ભાઈ તમે કરતા હતા શું તો આ ગેરકાયદેસર નિર્માણ થયા. આખા દરિયા કિનારે આટલા નિર્માણો કોના આશીર્વાદથી થયા અને કેમ થયા, આ બધું પૂછવાની જરૂર છે. બુલડોઝર ખોટું હોય ત્યાં ફરવું જોઈએ અને તમામ ઠેકાણે કોઈ પણ પ્રકારના ભેદભાવ સિવાય થવું જોઈએ. અને જ્યારે સુરક્ષાની વાત આવે તો કાનૂન પ્રકારેની કાર્યવાહી પૂરી થવી જોઈએ. કાનૂન બંને તરફે લાગે, તોડવાવાળા ઉપર પણ લાગે તો બનાવવાવાળા ઉપર પણ લાગે. પણ હા, બનાવતું હોય, બનાવવાવાળો ખોટી રીતે બનાવતો હોય ત્યારે રોકતા નથી ને, એટલે આ સ્થિતિ સર્જાય છે. અને આખું પાપ જનપ્રતિનિધિઓનું છે. વોટ બેંકની રાજનીતિ કરીને જ્યારે નિર્માણ થતા હોય છે ગેરકાયદેસર, ત્યારે બોલતા નથી. અને નગરપાલિકા, મહાનગરપાલિકા, ગ્રામ પંચાયતના એ અધિકારીઓ, તલાટીઓ, મામલતદાર સહિતના અધિકારીઓ એમનું પણ છે. કારણ કે એ વખતે એમનું કંઈક સેટિંગ થાય છે, વ્યવહાર થાય છે અથવા નૈતિકતા એમની મરી પરવાડે છે અને બોલતા નથી ને, એટલે આ નિર્માણો થાય છે. અને ગેરકાયદેસર નિર્માણોના કારણે જ ટ્રાફિક સહિતના અનેક ન્યુસન્સ થાય છે. અને આ ન્યુસન્સોને રોકવા હોય તો તોડવાની સાથે સાથે ગેરકાયદેસર નવા નિર્માણો ન થાય તેનું પણ એટલું જ ધ્યાન રાખવું જરૂરી છે.